નમસ્કાર, હું દેવ યાદવ ચોટીલા ટાઈમ્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે પહોંચ્યા છીએ જલારામ મંદિર પાસેના તળાવમાં. જે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ તળાવ તૂટીને ધરાશાયી થઈ ગયેલું છે. આ સાથે જ આપણે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને આના વિશે વધારે માહિતી મેળવીશું. આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મેર આપણી સાથે છે. આપણે તેના સાથે વાતચીત કરીશું. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. આ ચોટીલાનું તળાવ તૂટી ગયેલું છે, તેના વિશે તમે શું કહેવા માંગશો? ચોટીલાનું જલારામ સામે જે આવેલું મંદિર અને જે કરોડોમાં તળાવ બનાવવામાં આવ્યું છે, પણ હું આ માનતો નથી કે લોકોના સુખાકારી માટે બનાવવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક આ કરોડો રૂપિયાનો માણસો મારવા માટેનો માસડો આ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ ગોઠવો એવું અમને લાગી રહ્યું છે. કારણ કે અમે લોકોના મુખે સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી, કે એમાં જે રોડ બનાવે એ તૂટે, એમાં વાંધો નહીં, ખાડો જ પડે. પણ લોકો એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તળાવ ન બનાવે તો સારું, નહીંતર જો આ તૂટશે તો હજારો લોકોનો જીવ લેશે. આ એનો જીવતો જાગતો નમૂનો છે અને આ લોકોના મુખે જે વાત હતી સાચી ઠરી છે કે ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાનું અહીંયા જે તળાવ બનાવ્યું હતું ને આ તળાવનો એ લોકોના ભ્રષ્ટાચારના કારણે ચોટીલાની જનતાના જીવ તાળવે મેકી દીધા હતા. આ તળાવ તૂટવાથી ગાંચીવાડ અને નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરે તારાજાઈ સર્જી છે. એ આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના ભ્રષ્ટાચારના કારણે લોકો અત્યારે ત્રાહિમામ થઈ રહ્યા છે. અમે તો કહેવા માગીએ છીએ કે જે કોઈ આમાં જવાબદાર કોન્ટ્રાક્ટર હોય અને અહીંયા જે ઊભેલો કર્મચારી હોય, એન્જિનિયર હોય, એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને આવનારા સમયમાં આવા ભ્રષ્ટાચારી તળાવ ન બનાવે ભાજપ. કારણ કે તેનાથી એમના ઘરના પેટના ખાડા પૂરા છે, પણ લોકોના ઘરના ખાડા પાડી દેશે એવું અમે માનીએ છીએ. એમાં આવી વસ્તુ થાય છે, જ્યારે આ વસ્તુ બનતી હોય છે ને ત્યારે આપણે પોઝિટિવ કોઈ વસ્તુ ચલાવીએ, ન્યૂઝ ચલાવીએ, ત્યારે બધા વાહ કરતા કોલર ઊંચા કરીને હાલતા હોય છે. પણ જ્યારે આવી વસ્તુઓ બને છે ત્યારે કોઈક ને કોઈક બાના કાઢતા હોય છે, એક્સક્યુઝ કાઢતા હોય છે. એના વિશે તમે શું કહેશો? અત્યારે હાલમાં તો હું એમ જ કહેવા માગું છું કે મેં કાલ ન્યૂઝમાં સાંભળ્યું હતું કે તો કામ ચાલુ હતું. કોઈ પણ વસ્તુનું કામ ચાલુ હોય તો શું એને એવી એનઓસી મળે કે તળાવ ભરવાની પરવાનગી મળે? ન મળે. કારણ કે જો કામ ચાલુ હોય તો એ પાણીનું ડાયવર્ઝન કરીને એમને બહાર કાઢવું જોઈએ, નહીં કે આ તળાવ ભરવું જોઈએ. પણ એમને ક્યાંક ને ક્યાંક ખોટી વાયવાહી લેવા અને જાણે કેમ લોકોના જીવનો ટેસ્ટ કરતા હોય કે આનેથી લોકોનું જાનહાનિ થાય છે કે નહીં, જોઈએ. આ એમને લોકોના જીવ ઉપર પ્રયોગ કર્યો એવું અત્યારે દેખાઈ રહ્યું. કામ ચાલુ હતું એ બધી વાત ખોટી છે. પોતાનો બચાવ અને કર્મચારીનો બચાવ અને જે કોન્ટ્રાક્ટર અને ભાજપના મળતિયાઓનો બચાવ કરવાની આ એક વાત છે. હકીકત તો એ છે કે જો આ કામ ચાલુ હોય તો આ તળાવ ભરાય જ નહીં અને આમાં લોકોના જીવ જોખમમાં મેકાય જ નહીં. હકીકતમાં એવી વસ્તુઓ છે કે અંગ્રેજો દ્વારા જે પુલ બનાવવામાં, પુલ ને બધી તળાવો ટૂંકમાં બનાવવામાં આવેલી વસ્તુઓ છે એ હજી સુધી એમનામાં ઊભી છે અને આપણે દ્વારા બનાવેલી વસ્તુ જે ધરાશાયી થઈ રહી છે 1-2 વર્ષમાં, એ ખરેખર આપણા સામે શરમજનક વાત કહેવાય. અહીંના સ્થાનિક આગેવાન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ તમારું? ડીપી જોગરાણા. શું કહેશો આ તળાવ તૂટ્યા વિશે? આ તમે વાત કરી કે અંગ્રેજોના હજી જે પુલ બનાવેલા છે, તળાવ બનાવેલા છે, હજી મડીખમ ઊભા છે. પણ આ તો આમની પાસે કોઈ નીતિ નથી, કોઈ નિયમ નથી, કોઈ નિયત નથી. જો નીતિ નિયમ હોય તો આ વરસાદમાં પાળ તૂટે. આ પહેલાં પાળ બનાવવી પડે, પછી એની માથે માટે નાખી પાણી છાંટવું પડે, રોલ હાંકવો પડે. આની કેટલી બધી આવી કામગીરી કરવાની આવે. આ તો સીધા આવીને હિટાચી લઈને ડમ્પર લઈને પાળો બનાવી નાખ્યો, જેમ ખેતરમાં બંધ પાળો બનાવો ને એમ. પણ આની નીચે 2 ગામ આવે છે. અડધું રોડથી બસ સ્ટેન્ડની આ બાજુ, અડધું ચોટીલા પાણીમાં ગરકાવ થઈ ગયું. બાજુનું ગામ નવા ગામ પાજવાળી, એ 2 ગામની પરિસ્થિતિ એવી હતી કે ચોટીલા આવવું હોય તો વિચાર કરતા ફરતું પાણી હતું, ક્યાંય જઈ શકે નહીં ને. માની લો કોઈ કુદરતી કાંઈ બનાવ બન્યો, કોઈ માણસને એટેક આવે છે, કોઈ ડિલિવરી માટે લઈને આવવા હોય, 108 ને બોલો 108 પોગે નહીં, કે એવી પરિસ્થિતિ છે ને. એ મેં ફોન કર્યો નવા ગામ પાજવાળામાં કે અમારો ભગવાન અમે ભાળી ગયા છીએ. ભગવાનને અમારે થોડુંક છેટું, આમને પેટનું પાણી હલતું નથી. કારણ કે આ પૈસાને માને છે. આ સરકાર છે ને એ પૈસાને માને છે, માણાને માનતા નથી. ગમે એટલા મરી જાય, ગમે એટલા દેખાડા કરો, એમને કાંઈ લેવા દેવા જ નથી. આમને જ બસ આપણું ખિસ્સું ભરાઈ ગયું એટલે ભાઈ રેડી, બધા આપણે સુખી તો જગ સુખી, આવું આમની નીતિ છે. ઓકે, બીજા આગેવાન પણ આપણી સાથે. શું નામ તમારું? જયંતિભાઈ પરાલિયા. શું કહેશો આ ઘટના વિશે?
મને અત્યારે હાલ હું ચોટીલાની બાજુમાં જલારામ મંદિર છે તો એની બાજુમાં એક્ઝેક્ટ તળાવ જે નવું આ વર્ષે બનાવવામાં આવ્યું છે તો મને કંઈક ને કંઈક એવું દેખાઈ રહ્યું છે કે તમે જોઈ શકો છો કે કામ નબળું હોવાના કારણે તળાવ તૂટ્યું હોય એવું મને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. અમે સૌ લોકોએ જોયું તો આવી રીતના પરિસ્થિતિ છે. આગળ ચોટીલા છે તો ત્યાં પાણી જાય છે તો એવડાય લોકોનો જીવ પણ મુશ્કેલીમાં મુકાણા.